રસુલને ફટાફટ ક્યાંક જવાનું હતું, કેમ કે હમણાં રિક્ષામાં છે ને જાતા નથી, રિક્ષા લાવો જનરેટર મૂકવાનું કામ કરે છે કે મારે અહીંયા જમીન ન જાઉં, માં જઈને જમીશ. તો એના માટે મસ્ત મેં છે ને પેકિંગ કર્યું છે. ટિફિન જુઓ તમે, મેં પેક કરી દીધું. બાજુમાં છે ને આપણે કેરી રાખી દેસી અને 2 મરચી રાખી દેસી. તો હમણાં છોકરા આવી જશે, કેમ કે 2 ભાઈ બહેનને પેપર છે એટલે 2:10 વાગે આવશે. આજ 2 ભાઈ બહેન આવે ને એટલે હું વગાડીને કહી દઉં, છાનમુનો રહેવું હોય ને તો રહ્યો, બાકી બધું બંધ. હા ભલે ભાઈ, હું પેક કરી દઈશ ભાઈ, હું કરી દઈશ. ખાશો ને એટલે મને ફોન કરશો તમે, ઈ કરશો ભાઈ ફોન. अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો. આજ વાગ્યા છે સવારના 9 અને રસુલને ફટાફટ ક્યાંક જવાનું હતું, કેમ કે હમણાં રિક્ષામાં છે ને જાતા નથી, રિક્ષા લાવો જનરેટર મૂકવાનું કામ કરે છે. અને હમણાં રિલાયન્સમાં જે હતું ફંક્શન ને આ બધે છે ને, તો અહીંયા ગયા હતા ફૂલ શું કહેવાય જનરેટર લઈને. પછી હવે આજે વાંકાનેર જવાનું છે, તો અમે ફટાફટ, કેમ કે અહીંયા છે ને સિમકોર જવાનું છે, તો અમે ફટાફટ કે જે થાય ને કરી દે ને. પાછું કે મારે અહીંયા જમીન ન જાઉં, માં જઈને જમીશ. તો એના માટે મસ્ત મેં છે ને પેકિંગ કર્યું છે. ટિફિન જુઓ તમે. તો આપણે રોટી રાખી છે, મેં પેકિંગ કરી લીધું હતું, તો મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરું છું એટલે બતાવી દઉં. આમાં લાડવા રાખ્યા છે, કટરમાં નાસ્તામાં પોતે ખાધું અને પછી મેં આવી રીતે પેક કરી નાખ્યું. અને એને ટમેટાં અને મરચાંની સબ્જી બહુ ભાવે, તો મસ્ત રાઈવાળા ટમેટાની વઘારી આટા મેં પેક કરી દીધું. બાજુમાં છે ને આપણે કેરી રાખી દેસી અને 2 મરચી રાખી દેસી. તો મારે છે ને આવી રીતે આમ રાખવું જોશે. આ રાખી દીધું. હવે આપણે આ પેકિંગ કરી નાખી ફટાફટ. અને ફટાફટ છોકરાનો નાસ્તા બોક્સ છે ને આપણે જેમ બને એમ મેં કીધું છે ને ફટાફટ કરી લઉં, કેમ કે છોકરાઓનો નાસ્તો એમાં છે ને આ પેકિંગ બહુ સરસ છે. જો આના જે 4 ખૂણા છે ને એટલે બધું આટામાં ઠારી, હા તા નીકળે નહીં. મસ્ત પેકિંગ થઈ ગયું. કેરી પડી લાગે છે, જો કેરી છે ને આવી પડી જાય. તમે બતાવું, જો આપણા કેરી પડી ગઈ. આજ પાછું જો કાલકલી બતાવી હતી ને તમને, આજ પાછું મસ્ત ખીલી ગયો ફૂલ આપણો. બાકી આ તો જો આમને આમ ખરી જાય છે. તો આપણા વાસણ ઉટકાઈ ગયા અને કામકાજ કરવાનું છે. એની મોર મેં કીધું આપણે રાંધી સીંધી લીધું. હવે છોકરા આવે ને એને પૂછીશ. અને આજ છે ને લાઇટનો કાપ છે, તો આવશે કેટલા વાગે? 2-2:30 વાગે લગભગ. તો ટાઈમમાં જો આપણે નાસ્તા આ પેક કરી નાખ્યો થઈ ગયો. તો હું તમને પેક કરીને 5 મિનિટ મળું. તો આપણે મસ્ત પેકિંગ કરી નાખ્યું છે. તો હવે એમાં આપણે રાખી દેસી. જો આમાં બધું છે ને આવી ગયું છે. હવે આમાં લાડવા અને એને ચમચી વગર ગમી હાથ ભાતનું હોય, ચમચી વગર ન હાલે. તો રાખી દો. હું સરપ્રાઈઝ એ જોશે તો ખબર પડશે. મસ્ત. હવે આમાં ગાંઠવાળીને એક થેલીમાં મૂકી દઈશ. તો આપણે એ તૈયાર થઈ ગયું. તો મેં કીધું હારો હાર છે ને હવે રોટી કરી જ નાખું. તો રોટી કરું છું, કેમ કે લાઇટ નથી. પછી ઘરમાં છે ને સાફસૂફ કરવા જોશે. પછી આજ લુગડા ધોવાના છે હાથથી, એ કરી નાખીશ. તો આજે સૈડી લઈ આવ્યા હતા હમણાં પડત માથામાં. હજી છોકરો કહ્યું ને કાલે કેટલી જાડી સમજો છે ને મોટી બધે. તો આ આપણે અહીંયા મૂકી દેસી. હવે ઘરે રહીએ ને તેથી થાય કામ. 2 દિવસની ઘરે જ નથી. કાલ રિલાયન્સથી પરમદી છેટ ગયા હતા, તો કાલે આવ્યા. હવે કાલે આવીને સીધા થાયકા પાયકા હતા, તો ખાઈ પીને સૂઈ ગયા. તો અટાણમાં છે ને વળી પાછું બહાર જવાનું થયું. જનરેટર હોય ને એને બધે મૂકવાનું છે, એનું કામ એ બધું કરે છે. તો અટાણમાં એ હાયલા રાખે છે એટલે વાંધો નથી.
તો બસ હવે આપણે પછી મળીએ ને હમણાં છોકરા આવી જશે કેમ કે 2 ભાઈ બહેનને પેપર છે એટલે 2 10 વાગે આવશે એટલે હાલો હવે પછી આપણે કામકાજ ફટાફટ કરી લો એ આવશે તો કામકાજ નહીં થાય મારાથી કેમ કે અહીંયાથી અહીંયા બાજવાનું ચાલુ હમણાં બહુ 2 ભાઈ બહેન બાજે છે એટલે બહુ જ કાંઈકમાં મને એમ છે કે આ વેકેશન મારું કેમ જશે જરીક વાતમાં ચીક 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 મારું માથું દુખી જાય છે કે આજે સવારે એક માથાની ગોળી મેં પીધી પછી મેં કામ ચાલુ કર્યું તો આજ 2 ભાઈ બહેન આવે ને એટલે હું વગાડીને કહી દઉં છાનમૂનો રહેવું હોય ને તો રહ્યો બાકી બધું બંધ અંદર સાંજ સુધી પૂરી રાખું બહાર ન જવા દો કેમ કે પછી બહારથી ને આવે પછી એકબીજા છે ને આજ વારો હવે મારે કાંઈક કરવું જોશે કે પહેલે વેકેશન આવું ને તો 2 ભાઈ બહેનમાં છે ને મારે એ જ કામ કરવાનું બેયનું છે ને ગમે વારો રાખવો જોશે ટીવી માટે મોબાઈલ માટે અને ઘરમાં પહેલે તો અલ્ફીનાને તો પહેલે હું મહેંદી ક્લાસ સ્ટાર્ટ કરાવી દઈશ અને રઉફનું પડવાનું ચાલુ કરાવી દઈશ એટલે એ 2 ભાઈ બહેનમાં કંઈક ખૂંચવાય યાર વખત મારો આ વેકેશન જવાનો છે તો બસ એ છે છોકરાઓ જો બાલ મંદિરમાં આવી ગયા છે અને આજે 8 વાગે કેમ કે ઉનાળો હોય ને તો 8 વાગે લોકો ચાલુ કરી દે અને 12:30 1 વાગે રજા દઈ દે અને શિયાળો કેવું હોય ને તો 9 વાગે આવી જાય છે તો હાલો હવે આપણે કામકાજ કરી પછી છોકરા આવે પછી આ બધું મારે જો પડ્યું જ ડુગરા સકેલવાના છે સોફાની હાલત જોવો પછી બધું આપણે કમ્પ્લીટ કરી અને પછી બધું કામ લેસી કેમ કે આજે રસૂલ તો છે નહીં આવશે છે સાંજે 11-12 વાગી જશે એટલે સાંજે કંઈક બનાવવું હશે તો સારું બનાવી લઈશ અત્યારમાં છોકરાને પૂછીશ કેમ કે મને તો ગમી હાલે આને તો આપણા પેક છે ટોટલમાં રિક્ષા અહીંયા મૂકી જશે અને જશે અહીંયા રિક્ષા નથી લઈ જતા અહીંયા એની જ ગાડી જીવ્સ છે તો એ જ લઈને જાય તો બસ હાલો પછી આપણે મળીએ તો આટલું બધું કમ્પ્લીટ કરીને હવે આને જવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું ટિફિનની બધું તમને બતાવ્યું ને કઈ રીતે શું નાખ્યું છે ને શું નહીં એ જોવે છે વાં જઈને જોઈ લેજો ભાઈ હવે બધું રાખ્યું છે તો અટાણમાં બસ જો મેં તમારું ટિફિન તૈયાર કરી દીધું છે કહેતા હોય તો બીજી કોથળી રાખી દો એટલે તૂટે નહીં શું કરું હલશે આ તૂટી તો ગઈ જો જબરજસ્તી ભર્યું છે માટે હા ભલે ભાઈ હું પેક કરી દઈશ ભાઈ હું કરી દઈશ ખાશો ને એટલે મને ફોન કરશો તમે કેમ એ કરશો ભાઈ ફોન એ મને જ ખબર છે ને આજે આંખમાં કાંઈ અહીંયા થઈ ગયું છે મારી અમે તબિયત મને અટાણથી જ લાગે છે મારી ખરાબ થવાની છે કેમ કે ગરમ વરાળ નીકળે છે હવે ખબર નહીં આ તો આવશે સાંજે તો અટાણ મેં ગોળી તો પી લીધી પણ આખું ને બધું હવે કહી દે છે તો રંધાઈ ગયું છે હવે છોકરાને શાક કરવું છે હવે એ 2 ભાઈ બહેન આવશે ને તો ભાઈ મને ખાવાની ઈચ્છા નથી હવે કેમ કે મેં ખાઈ લીધું આ ના હવે ઘૂઘરા નથી નહીં ખાતો અલ્ફીનાટું ચટણી અને એ રવું માટું હવે 20ના 4 આવતા હતા 20ના 3 થઈ ગયા બોલો આમાંય મોંઘવારી આવી ગઈ તો 2 ભાઈ બહેનારો નાસ્તો લીધો તો અટામાં રાખ્યું તો આપણે એને પૂછી કે અટાણમાં ભાઈ રિક્ષા તો અહીંયા પડી છે તો જાય છે શું કરે છે શું નહીં હમણાં 2 દિવસથી અલગ કામ કરે છે તો સાહેબ તમારું કામ કઈ રીતે છે કામમાં તો અહીંથી જનરેટર લઈને જવાનું હોય ટંકારા મોરબી પાસે ત્યાં સોલરનું કામ હાલે અહીંયા તમારે ફિલ્ટર ઓઇલ ફિલ્ટર કરે ને તો અહીંયા રહેવાનું હોય જનરેટર ચાલુ થાય ને 2 થી 3 કલાક પછી કેટલા એનું કામ પૂરું થઈ જાય એટલે પાછું હંકેલીને આવી જવાનું પાછું જનરેટર લઈને તમારે આવી જવાનું સાંજે આવતા રહેશો ને તો ભાઈ અટારમાં જો અમારે રિક્ષા 2 દિવસ તમારે રિક્ષાના આરામ છે કેમ કે અહીંયા પડી રહીએ છે જોવો છો તો બસ અને આ હમણાં રિલાયન્સમાં હતું તો અહીંયા આજ રીતે ગયા હતા લઈને ને મારા ફૂઈનો છોકરો આજે તો નહીં જાય અટાણમાં એક જ જશે અને એટલે મેં કીધું કે મને ભૂખ લાગે તો મેં કીધું તમારા માટે ટિફિન આપણે અહીંયા બધું પેક કરી દીધું છે મસ્તીનો હવે કાંઈ ઉપાદી નહીં પાણી શીશો લઈ જવો છે એક તો લઈ લ્યો તો હાલો હવે
હવે એને તાતા બાય બાય કરી અને આંખમાં કાંઈક થઈ ગયું જોઈએ હાલો. બાકી તો હવે છોકરાઓની રાહ જો આવીને નાસ્તા પાણી કરે તો પછી આપણે મળીએ. તો ભાઈ આવી ગયા છે. આજ કેનું પેપર હતું? ગુજરાતી. એ આ દફતર અહીંયા મૂકો. હા એ સોફા માથે લંબાવી. આજ લાઈટ નથી, આજ મારા રૂપને કંટાળો હશે કાં ભાઈ? આ કોનાનું નાસ્તો જો હજી કોથરી જો તમે ના પાડી છે જોઈ લ્યો. 10 રૂપિયા હે લે હોવાના નથી આપતા. તો ના જ પાડી છે આ ખાવાનું નહીં પૈસા જ ન દે એમ જ. તો નિશાને હું ખાવ. કાંઈ નહીં નક્કી જવાનું બપોર મેં એટલે તો પૈસા ભૂખ લાગી જાય. અરે ઈ તરત ભૂખો થઈ જાય છે. હવે તો હેને 10 વાગે તો હેને રિસેસ પડી જાય એટલે ખાવાનું. એટલે એવું છે કે એને 10 વાગે છે રિસેસ પડે ને એટલે એને કાંઈ ખાવું જ જોઈએ. એના મગજમાં એ નોટ થઈ ગયું છે કે 10 વાગે રિસેસ પડે ને એટલે ખાઈ લઈએ. કેમ કે વાં જાય તોય ખાઈ લઈએ ને યા ભલે. હાલો હવે મારા અલ્ફીના હમણાં આવશે પછી આપણે મળીએ. તો આપણે વાગી ગયા છે 6:30 અને તમને મેં કીધું હતું ને કે લગભગ મજા જેવું નહીં રહીએ. કેમ કે જો આ આંખ છે ને એકદમ લાલ થઈ ગઈ છે ને દુખે છે. અને ગાજરો પલાયરા તમને બતાવું જો આ રહ્યા. એમાં થોડાક મીઠું ની નાખીને કર્યું. તમે સુકાવા થોડુંક રાખ્યું છે, પલળી ગયા છે, પાણી છૂટે ને મીઠાનું એમાં. તો અહીંયા આડામાં રાખ્યું છે. અને હજી હમણાં ફોન કર્યો હતો ને તો અટામાં ધ્રોલ હજી કે 2-3 કિલોમીટર છે એ કે તમે વાંધો નહીં તો તમે આવી જાઓ. એટલે તો અટારમાં જો અલ્ફીના બેન બેઠા છે. હા અને રઉફ ગયો છે બારે. કપડાં સુકાવાના છે ને લઈ લીધા અંદર સુકાઈ ગયા એટલે. અને અટાણમાં જોઈ હવે શું રાંધવાનું તૈયારી કરી. અટાણમાં દી આથમવાની તૈયારી છે ને મેં કીધું રંધાઈ જાય આ જોશી હવે એક ખાઈ. બપોરે તો થોડું હતું તો ખાઈ લીધું. અટાણમાં હવે જોઈ તો બસ તમે જોઈ જશે મારો ઓલો મહેંદીનો વ્લોગ તો તમે કહેજો કેવું તમને લાગ્યું. અને અહીંયા મારી બેન શીખાડે છે અને બહુ મસ્ત શીખાડે છે. અને નાની છોકરી જે હતી ને એને આમ સરસ હાથ બેસી ગયો હતો. તો મેં કીધું કે અહીંયા જઈને વિડીયો બનાવું. હજી કેટલી છોકરી તો આવી નહોતી. એ બપોર કેટલા 5 વાગે 4 વાગે કોક આવાજ ચાલુ થઈને હું વહી ગઈ હતી 3:30 વાગે જ. તો એ બધું આપણે શૂટ કર્યું જે લેવાનું હતું એ. અને પછી આવતી રહી ઘરે કેમ કે આ પપ્પાને રિલેસે જાઉં તો આવી જ રીતે જનરેટર મૂકવા. તો પછી અમે ત્યાં આવ્યા અને પછી બધું શૂટ કરી અને પછી હું નીકળી ગઈ. હું ને આ જગ્યા છે એ વાંકાને અટામાં ફોન કર્યો ને તો રસ્તામાં છે. મેં કાંઈ વાંધો નહીં તમે આવો હવે કંઈક રાંધવાનું કરશી. તો બસ હવે આપણે જો અહીંયા છે કદર બ્લોગને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખુદા હાફિઝ.